નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. તંત્રની ઘોર બેદરકારી. ડભોઈ કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ. ગુજરાત ન્યૂઝ 24ના સતત અહેવાલો છતાં તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં. ડભોઈથી કરનેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાના કારણે એક ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી. સદનસીબે સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે કારમાં સવાર 2 વ્યક્તિઓના જીવ બચી ગયા છે. આજે વહેલી સવારે એક ઇકો ગાડી કરનેટ તરફથી આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતા એક બાઇક સવારને બચાવવા છતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈપણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. સ્થાનિકો બન્યા દેવદૂત. ગાડી કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ એક મોટી જાનહાની ટળી છે. નર્મદા નિગમના અધિકારીઓ સામે પ્રચંડ રોષ. આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી. અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. જો આજે લોકો સમયસર ન પહોંચ્યા હોત તો 2 પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોત. તંત્ર હવે તો જાગે. એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે હવે જોવાનું એ રહ્યું છે કે આ અકસ્માત બાદ પણ નર્મદા નિગમ સફાળું જાગીને રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોશે.